નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેઇન્ટ વિશે જાણીશું અને તમને આપણે બધું પતી તો ગયેલું છે, આગળ બધા વિડીયો બી મોકલાવેલા હતા, છતાં પણ આજે મેં તમને ફરીથી પેઇન્ટ બતાવું છું. પેઇન્ટમાં કઈ રીતે કામ કરવાનું, આપણે મેનુ વાઇઝ એક મેનુનો કઈ રીતે ઉપયોગ થાય તે પ્રમાણે બધું આપણે જોઈશું, બરાબર છે. તો એ જાણવા માટે આપણે સૌપ્રથમ તો પેઇન્ટ ચાલુ કરવું પડે, બરાબર. અત્યારે મારી પાસે નવું વિન્ડોઝ છે, પણ તેમાં બી ચાલુ કરવું હોય તો પહેલાં સ્ટાર્ટ બટન પર જવાનું આવે. એની અંદર જે બી પ્રોગ્રામ જ્યાં આગળ સેવ થયેલા હોય કે જેમાં લખેલા હોય આપણે કંઈ બી વસ્તુ, તે અહીંયા આગળ લિસ્ટ આખું તમારું આવી જાય કે પ્રોગ્રામ અહીંયા આગળ છે, બરાબર. તો આમાં જે કંઈમાં બી આપણે કામ કરવું તો સામાન્ય રીતે એસેસરીઝમાં આવે તેવું આમાં વર્ઝનમાં લખેલું છે વિન્ડોઝ એસેસરીઝ. તેના પર હું ક્લિક કરીશ તો અહીંયા આગળ આપણને આઇકન દેખાશે પેઇન્ટનો. પેઇન્ટના આઇકન કરશો એટલે આપણું પેઇન્ટ બ્રશ ચાલુ થશે, બરાબર. હવે અહીંયા આગળ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમારે અહીંયા આગળ પેઇન્ટમાં બધા ઓપ્શન જેટલા પણ આપેલા છે તો તમને બધા અહીંયા આગળ દેખાશે, બરાબર છે. તો અહીંયા આગળ એક ફાઇલ મેનુ આપેલું છે, પછી બીજું એક હોમ મેનુ આપેલું છે અને વ્યૂ મેનુ આપેલું છે, બરાબર છે. ફાઇલ મેનુમાં જઈએ તો આપણે નવી ફાઇલ, ઓપન, સેવ એઝ, પ્રિન્ટ, આ બધા ઓપ્શન અહીંયા આગળ તમારે આપેલા છે, બરાબર છે. ત્યાર પછી અહીંયા આગળ આપેલું છે, અહીંયા મેનુમાં ઝૂમ અને ઝૂમ આઉટ, નાનું મોટું પિક્ચર કરવું હોય એના બાજુમાં આપેલું છે 100%. જો આપણે કંઈ બી દોરેલું હોય ને પછી ઝૂમ બતાવીશ તમને ત્યારે. પછી અહીંયા આપણે રૂલર પર ક્લિક કરીએ તો અહીંયા આગળ આ રૂલર લાઇન આવી જાય, એ જો જોઈતો હોય આપણને કંઈ માપ લેવા માટે. પછી બીજું છે ગ્રીડ લાઇન, કંઈ માપ લઈને આપણે બનાવવું હોય તો આ તેની ગ્રીડ લાઇન અહીંયા આગળ આવી જાય. પછી એના પછી આપેલું છે સ્ટેટસ બાર એટલે આ નીચે જે પણ વસ્તુ બતાવે એને સ્ટેટસ કહેવાય આપણું એની અંદર. ને એની બીજું આઇકન અહીંયા આપેલું છે માઇનસ ને અહીંયા પ્લસ. આપણે સ્ક્રીન નાની મોટી કરવી હોય તો અહીંયા આગળથી માઇનસ પ્લસથી કરી શકાય. પછી ફૂલ સ્ક્રીન, આના પર બટન દબાવે તો આખી સ્ક્રીન ફૂલ થઈ જાય. પછી તમે એસ્કેપ મારો તો ફરીથી આવી જાય, બરાબર છે. હોમમાં આપેલું છે અહીંયા આગળ પેસ્ટ આપેલું છે, કંઈ પણ આપણે કોપી કરીએ કે તેના માટે તો કટ, કોપી, પેસ્ટ આપેલું છે. અહીંયા સિલેક્શનના ઓપ્શન આપેલા છે, કઈ વસ્તુ આપણે ડ્રો કરીએ અને કેવી રીતે સિલેક્ટ કરવાનું તો અહીંયા એ આવશે, હું તમને બતાવીશ જેમ પણ આ બધું સિલેક્શનનું છે. આપણે મેનુની વાત કરીએ છીએ ત્યારે. પછી કંઈ કાપવું હોય તેના માટે ક્રોપ છે, સાઇઝ કરવા માટે રોટેટ, ઊભું, આડું, ઊંધું, ચતું જે કરવું હોય આપણે તે બધું અહીંયા આગળ થઈ શકાય. બાજુમાં પેન્સિલ ટૂલ આપેલું છે, પેન્સિલ ટૂલ આપેલું છે, એની બાજુમાં ફિલ ટૂલ છે. પછી કંઈ લખે તેના માટેનું આપેલું છે, લખશે આપણે કંઈ બી ટેક્સ્ટ લખવું હોય તેના માટે. પછી રબર છે એટલે કે ઇરેઝર છે, આપણે કંઈ ભૂસવું હોય તેના માટે. પછી અહીંયા આગળ આપેલું છે કલર પિકર, કોઈ કલર આપણને ગમતો હોય તો આ બટન બ્રશ આ ટૂલ લઈને આપણે એના પર ક્લિક કરીએ એટલે આપણને કલર કયો છે તો બતાવે. પછી ઝૂમ છે જે આપણને મોટું નાનું કરી શકે. પછી બ્રશના બધા શેપ આપેલા છે, જુદા જુદા જાતના બ્રશ. આપણે બધું ધીમે ધીમે જોઈશું, આજે થોડુંક આજે જોઈશું, પછી બીજા ફરીથી જોઈશું. ને આ બધા તમને શેપ આપેલા છે, તમારે જે શેપ લેવો હોય તેના માટે. પછી અહીંયા આગળ લાઇનની સાઇઝ આપેલી છે, તમારે લાઇન જે પ્રમાણે જોઈતી હોય તે. કલર, લાઇનનો કલર કયો જોઈએ છે. પછી લાઇનનો કલર એટલે અહીંયા આગળ કલર 1 આપેલો છે ને કલર 2 છે, આપણે બેકગ્રાઉન્ડ અને ફોરગ્રાઉન્ડ કલર કરવાનો હોય તે આવે છે. અને અહીંયા બાકીના બધા કલર આપેલા છે. પછી આપણે એડિટ કલરમાં જઈને બીજા કલર લઈ શકીએ. પછી આ એક બીજું પેઇન્ટનું ઓપ્શન છે, તે પછી તમને બતાવીશ, એ વધારાનું છે પણ આપણે જોઈશું. આપણે શરૂઆત કરીએ, કંઈ પણ કામ કરવાના છે તો અહીંયા આગળ આપણે કંઈ પેન્સિલ છે તો પહેલું કંઈ કામ કરવું હોય તો પેન્સિલ લેવાની જરૂર પડે. તો પેન્સિલનું કામ છે તો પેન્સિલથી તમે આ ડ્રો કરો. હવે જ્યારે આ લાઇન ડ્રો કરો છો તો એની લાઇનની સાઇઝ બદલવી હોય આપણે તો અહીંયા આગળથી આપણે સાઇઝ બદલી શકીએ. આ કંઈ બી કરીએ તો જાડી લાઇન થઈ જાય. એટલે તમને જે અહીંયા આગળ સાઇઝ આપેલી છે તે પ્રમાણે તમે કામ કરી શકો છો, બરાબર છે. અને અહીંયા આગળ આપણને કલર આપેલો છે, આપણે કલર કંઈ બી જે કલર સિલેક્ટ કરીએ તો જે કલર કરીએ તે પ્રમાણે આપણી લાઇન ડ્રો કરી શકીએ, બરાબર છે. આ ફિલ કલરનું પછી જોઈશું, પણ આપણે પહેલાં લાઇન લીધું. પછી બીજું છે બ્રશ. આપણે બ્રશનું લઈએ તો બધા જુદા જુદા બ્રશ આપેલા છે અહીંયા આગળ. તો બ્રશ આપેલા છે, તો મારા પહેલું બ્રશ છે તો તેમાં કામ કરું તો આ રીતે આવે. પાછો બ્રશ પર ક્લિક કરું, બીજું કરું તો આ રીતેનો શેપ આવે. એટલે સાઇઝ તમે જેવી ચેન્જ કરો તે પ્રમાણે ચાલે. પછી આમાં આ પતલો શેપ કે આ જેમ લઈ જાઓ તે પ્રમાણે શેપ આવે. એની બાજુમાં આપેલું છે તો આ સ્પ્રે આપેલું છે. આની પણ તમે સાઇઝ વધારી શકો, જેટલી સાઇઝ વધારો એ પ્રમાણે તમે કંઈ બી કામ કરી શકો, બરાબર છે. તો આ તમને આમાં કલર છે તો બીજો કોઈ બી કલર પસંદ કરી શકો. આ રીતે તમે કોઈ ડિઝાઇન બનાવીએ કે કંઈ બી કરવું હોય તો આ તો ખાલી બ્રશનો આપણે આઈડિયા લઈએ છીએ. તો બધા જુદા જુદા બ્રશ આપેલા છે, તમે જે પ્રમાણેનો શેપ લેશો આ તે પ્રમાણે શેપ આવશે. જો આ બ્રશ એટલે તમે જેવી ડિઝાઇન બનાવવા માંગતા હોય તે પ્રમાણે તમે કામ કરી શકો. કોઈકમાં ને બધાની સાઇઝ છે, સાઇઝ તમે જેટલી સાઇઝ લેશો એ પ્રમાણે એ બધું કરીને આપશે. હવે આને આપણે કાઢવું હોય
તો એક ઇરેઝર છે, તેનાથી બી આપણે કરી શકીએ. ઇરેઝરની બી સાઇઝ નાની મોટી થાય, બરાબર છે. ને કીબોર્ડ પરથી તમે કંટ્રોલ ને પ્લસ દબાવો તો એ તમને પછી જોવા મળશે, પણ કંટ્રોલ ને પ્લસ દબાવો તો ઇરેઝરની સાઇઝ આવી રીતે મોટી થાય, બરાબર. તો આપણે કંઈ બી વસ્તુ કાઢવું હોય તો આવી રીતે કાઢી શકાય. અને બીજો ઓપ્શન છે તો સિલેક્ટ છે આપેલું, તો આપણે એના પરથી આ પહેલું સિલેક્શન લઈએ ને કંઈ બી વસ્તુ ડ્રો કરવું ને આવી રીતે સિલેક્શન કરું ને પછી કીબોર્ડ પરથી ડિલીટ મારું તો એકસાથે બધું નીકળી જાય. એટલે આ રીતે કામ કરે. હવે અહીંયા બધા જુદા જુદા શેપ આપેલા છે. આપણે પહેલાં તો કલર જે ફિક્સ હોય તો આપણે કલર રાખવાનો હોય. હવે શેપ અહીંયા આપેલા છે તો શેપમાં બી છે તો ક્લિક કરો. હવે એની બી લાઇન પતલી જાડી જે લેવી તમે લઈ શકો છો, બરાબર. હવે આમાં શેપમાં છે રાઉન્ડ દોરવું છે તો તમે આ રીતે રાઉન્ડ દોરી શકો. આની જો લાઇન આપણે પતલી લઈએ તો પતલી લાઇન થઈ ગઈ ને આ બીજું દોરે તો પણ એ પ્રમાણે આવશે. કંઈ પણ કરવું હોય તો સિલેક્શન કરવાનું, સિલેક્શન કરીને સિલેક્ટ કરીને આપણે ડિલીટ કરી દેવાનું, કાઢી નાખવું હોય તેના માટે. ને સિલેક્શનમાં બી બે ઓપ્શન આપેલા છે, એમાં છેલ્લું હંમેશા લેવું કે ટ્રાન્સપરન્ટ. ને આ એક ફ્રી ફોર્મ આપેલું છે, વાંકું ચૂકું સિલેક્શન કરવું હોય. આપણે સપોઝ કંઈ ડ્રો કરેલું હોય, આપણે બ્રશ લઈ લઈએ અત્યારે આપણે આવું છે ને અમુક જ વસ્તુ કાપવી હોય તો સિલેક્શનમાં આપણે ફ્રી ફોર્મ લઈએ તો એ પોતે આપણે જેવું કરવું છે તે પ્રમાણેનું સિલેક્શન કરી આપે આપણને. એટલો જ ભાગ ડિલીટ કરવો છે, સિલેક્ટ કરીને આપણે ડિલીટનું બટન દબાવશું, ડિલીટ થશે. જ્યારે પહેલાં ટૂલમાં સ્ક્વેરમાં આખું સ્ક્વેર સિલેક્શન થશે તમારાથી ને પછી ડિલીટ થશે. ને હંમેશા સિલેક્શન આપણે કંઈ બીજી ડિઝાઇન બનાવવાના હોય તો ટ્રાન્સપરન્ટ સિલેક્શન હંમેશા રાખો. અત્યારે આપણે બધા શેપ છે, ડિફરન્ટ શેપ છે, તમે દોરી શકો. અહીંયા આગળ આ છે, એમાં કલર પૂરવો હોય તો આપણે ફિલ કલર લઈ લેવાનો. ને જે કલર પસંદ કરે, તમે જે યલો લીધો તો યલો એ પ્રમાણે કલર થાય. તમે જે પણ કોઈ પણ શેપ લેશો, અત્યારે યલો હતો તો યલો લાઈન આવી ગઈ, બરાબર. એમાં કલર બીજો લઈએ આપણે ને કલરથી ફિલ કરીએ તો એ પ્રમાણે થઈ જાય, બરાબર. તમે જે પણ લાઈન લેશો કે કંઈ બી સ્ક્વેર કરશો તે પ્રમાણે તમારું સિલેક્શન થશે. સિલેક્શન થયા પછી કલર પૂરાશે ને આપણે સિલેક્ટ કરીને ફરીથી એને ડિલીટ મારીએ. હવે મારે કોઈ પણ દોરવું છે, આજે હું તમને ફરીથી એક કાર્ટૂન બનાવતા શીખવાડીશ આજના પૂરતું, બરાબર. તો મારે એક મિકી માઉસ બનાવવું છે તો પહેલાં મેં અહીંયા આગળ આ લઉં છું સર્કલ મારું, બરાબર. તો એનો ફેસ બનાવવો છે તો પહેલાં હું આવી રીતે સિલેક્શન કરીને ફેસ આખો લઈશ, બરાબર છે, કે આ રાઉન્ડ લઈશ. ત્યારબાદ સાઈડ પર ક્લિક કરી દઈશ. મારે નાનું બીજું એક સર્કલ જ રાખેલું છે એનું સિલેક્શન કરીશ, એનાથી ડ્રો કરીશ. પછી સિલેક્ટ કરીને હું એનું સિલેક્શન કરીશ, પછી કંટ્રોલ કી દબાવીશ કીબોર્ડ પરથી ને એને કોપી કરીશ એટલે અહીંયા આગળ આ રીતે આવી જશે. પછી ફરીથી આને સિલેક્શન કરીશ, આ પાછું અહીંયા આગળ આપણે મૂકી દઈશું. હવે મારે એનો ફેસ બનાવવામાં નીચે મોઢું બનાવવું છે તો અહીંયા આગળ મેં આવી રીતે ડ્રો કરીશ. હવે જ્યારે આ ડ્રો થઈ જાય પછી મારે શું લેવાનું, મારે ભૂસી નાખવું છે વચ્ચેથી બધું તો ઇરેઝર લઈશ. રબરની સાઇઝ આપણે મોટી રાખેલી હતી તો ઇરેઝર લઈને હું આવી રીતે કટ કરીશ. આ કટ કરે તમે ધ્યાનથી કટ કરવાનું કે કલર બહાર ના જાય. પછી હું એક બીજી લાઇન લઈશ. એનું લાઇનનું કામ કેવું છે કે લાઇન આપણે ડ્રો કરીએ પછી બીજા સ્ટેપમાં એને ખેંચીએ ને પછી ત્રીજું ક્લિક કરી દઈએ એટલે એ ફાઇનલ થઈ જાય. ત્યારબાદ હું પછી એનું નાક બનાવીશ તો એક નાક આ રીતે બનાવી દઉં. પછી ફરીથી આ લાઇન લઈશ, આ લાઇન લઈને ફરીથી એના પર લઈશ, અહીંયા કંઈ ખેંચીશ ઉપર થોડીક ને ક્લિક કરીશ એટલે આ થઈ જાય. હવે મારે એની આંખ બનાવવી છે તો પાછું સર્કલ લઈશ, આ રીતે નાની આંખ. પછી એક બીજું સર્કલ અંદર દોરીશ નાનું, એની અંદર મેં કલર કરીશ. આ બ્લેક કલર છે જ તો ફિલ કલર લઈને એનો કલર કરીશ. બીજી પાછી લાઇન લઈને એની આપણે આઈબ્રો બનાવીશું તો આ રીતે થઈ જાય. પછી હું સિલેક્શન ટૂલ લઈને આખું સિલેક્શન કરીશ, પછી કંટ્રોલ દબાવીશ એટલે કોપી થશે. તો અહીંયા આગળ એક મૂકી દેશે, કંટ્રોલ દબાવીને પાછું કરીશ કોપી. એટલે આ રીતે તમારું મિકી માઉસ તૈયાર થશે. પછી એમાં તમારે કલર પૂરવો હોય, જે બી કલર લેવો હોય કે કંઈ બી તો સિલેક્શન કરીએ આપણે ફિલ પર, જે ભાગમાં તમારે કલર કરવો હોય તે કરી શકાય. બીજો યલો કલર લેમ તો અહીંયા આગળ એની આંખ આવી રીતે બનાવી શકે. એના આપણો બોડીનો કલર છે તો આ રીતે થઈ શકે. નીચે બીજો મોઢાનો કલર છે તો આ રીતે તમારું કાર્ટૂન તૈયાર થઈ જાય છે, બરાબર છે. તો આજે આપણે આ વિડીયોમાં આટલું શીખીશું ને આ કંઈ બી વસ્તુઓ બની જાય પછી આપણે ફાઇલને અહીંયા તો ફાઇલમાં કહીને આપણે સેવ કરવાનું રહેશે. સેવ કરશો, અહીંયા તમે કંઈ પણ નામ લખી દેશો તમારું જે પણ ને પછી સેવ આપશો એટલે ફાઇલ સેવ થશે તો આપણે બીજી વાર એને ઓપન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જોયું, હજુ આમાં આપણે ઘણા બધા ટૂલ જોવાના બાકી છે, સિલેક્શન કરવાનું. પણ આટલું તમે શીખો, ધીમે ધીમે આખું તમને પેઇન્ટ બ્રશનું બધું બતાવીશ, બરાબર છે. તો પછી આ ફાઇલ સેવ થઈ જાય પછી આપણે એક્ઝિટ આપીએ. અત્યારે અહીંયા આગળ સેવ ને ડોન્ટ સેવ આપેલું છે, અત્યારે હું મારામાં સેવ નથી કરતો એટલે નહીં તો તમે સેવ કરો એટલે ત્યાર પછી આ બંધ થઈ જશે, બરાબર. તો આ બંધ થઈ જશે. તો આજના વિડીયોમાં આપણે આટલું જોઈશું ને ત્યાર પછી હવે તમે બીજી વાર બી જ્યારે આવશે તો બીજા બધા ટૂલ્સ તમને બતાવવામાં આવશે.
તો આજના પૂરતું આટલું. તો બરાબર જોજો ને એ પ્રમાણે ચેપ્ટરનું વાંચજો અને એ પ્રમાણે તૈયારી કરજો. આભાર.